તાળું મારેલું દવાખાનું અને ધક્કે ચડ્યા દર્દીઓ. ગામમાં આરોગ્ય વ્યવસ્થાની પોલ ખુલી છે. આ ઘટના છે સરસ્વતી તાલુકાના મલોસણ ગામની. મલોસણ સબ સેન્ટરની બેદરકારી સામે ગામ લોકોની બૂમરાડ ઉઠી છે. સબ સેન્ટર પર ગંભીર બેદરકારી સામે આવી છે. નિયમિત દવા લેતા દર્દીઓને સમયસર સારવાર ન મળતા ગામમાં રોષ ફાટી નીકળ્યો છે. ગામ લોકો કહે છે કે જ્યારે પણ તેઓ દવાખાને પહોંચે છે ત્યારે દરવાજા પર તાળું મારેલું હોય છે. જો દવાખાનું બંધ હોય તો અમને કહી દો, અમે બીજે સારવાર લઈ લઈએ. લોકોની વેદના છલકાઈ છે. રબારી તળજાભાઈ નાથાભાઈ, જેમને હૃદયની દવા નિયમિત ચાલુ છે, તેઓએ વારંવાર ધક્કા ખાવાની પીડા વ્યક્ત કરી હતી. સમયસર દવા ન મળવાથી તબિયત બગડવાની ભીતિ પણ વ્યક્ત કરી. ગામના કેટલાક લોકો અવાજ ઉઠાવે તો અધિકારીઓ ફરિયાદ કરવાની ધમકી આપે છે. તેવો આક્ષેપ આરોગ્ય જેવી જીવન મરણની સેવા પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર ક્યારે જાગશે અને ગામને ન્યાય મળશે કે નહીં. જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો. બધા ભૂખડિયા દોણે કોતા હોય ને ના પાડી ગયો, કોતા પણ કોઈ નતા આવ્યો. હવે તાળું મારી ગયો. મારું નામ દાદાભાઈ નાથાભાઈ મેળો. દાદાભાઈ બોલું હું.